ધ્યાનથી વાંચવાનું છે x અક્ષ બરાબર x અક્ષના બિંદુઓ a x અક્ષના બિંદુઓ a 1 5 અને b 4 5 ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો તે બિંદુને યામ શોધો અને વિભાજન બિંદુ પણ શોધો બરાબર મને એટલો સમજ પડે કે અહીંયા ગુણોત્તર આપ્યો નથી તો પહેલા ધારી લઈએ બરાબર ધારો કે બરાબર x અક્ષ પદના બિંદુઓ કયા આપ્યા છે a 1 અને -5 અને b બરાબર કેટલા આપ્યા છે -4 અને 5 ને બરાબર વિભાજન કરતા ગુણોત્તર k/1 છે આપણે શું કીધું ગુણોત્તર કેટલો છે k/1 કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે k/1 હવે શું કરવાનું હવે સૂત્ર આપણને વિભાજન બિંદુના યામનું સૂત્ર બરાબર એટલે કે હવે x બિંદુના બરાબર આપણે તો એનો મતલબ થયો આપણું સૂત્ર શું છે યામ બરાબર શું mx2 યાદ આવે ને mx2 nx1 બરાબર છેદમાં m n એટલે કે વિભાજન બિંદુના યામ એટલે pxy બરાબર અલ્પવિરામ શું આવે n my2 ny1 ને m n જાણ્યું ચાલો કિંમત મૂકીએ તો કિંમત એટલે કે અહીંયા આ તમારો m થઈ ગયો આ n થઈ ગયો હવે x2 અને x1 ની વાત કરીએ તો આ x1 x2 y1 y2 ચાલો કિંમત મૂકીએ ચાલો m ની કિંમત કેટલી k x ની કિંમત કેટલી ચાલો x2 ની કિંમત કેટલી -4 n કેટલા 1 x1 કેટલા 1 છેદમાં k + 1 એવી રીતે m ચાલો k y2 5 બરાબર n k1 અને y1 -5 અને m k + 1 બરાબર આટલું આવી જાય પછી એને સિમ્પ્લિફાય કરો એટલે કે અલગ કરીએ બરાબર ચાલો k * 4 -4k 1 એકો 1 બરાબર પ્લસ 1 k + 1 કેવી રીતે k * 5 બરાબર 5 છે 5 એકો 5 -5 k + 1 અને થોડું વ્યવસ્થિત લખી દઈએ બરાબર 4k અને મેં આ રીતે લખી શકું 1 - 4k અને k + 1 લખી શકું 1 કટી છે અને આને મેં લખી શકું 5k - 5 અને k + 1 અને કૌંસમાં લખી આપણે દરેક ચાલો હવે શું આપ્યું છે રકમ વાંચો ધ્યાનથી બરાબર x અક્ષ પરનું બિંદુ x અક્ષ પરનું બિંદુ હોય બરાબર તો y આમ કેવો થઈ જાય કોઈ પણ x અક્ષ પરનું બિંદુ હોય આ x અક્ષ પરનું બિંદુ છે 0 5 0 તો y તો કેવો થઈ ગયો 0 થઈ ગયો તો x ઉપર આવે એટલે x અક્ષ પરનું બિંદુ હોવાથી x અક્ષ પરનું બિંદુ હોવાથી y યામ 0 થાય શું થાય y યામ 0 તો આપણો y યામ કોણ છે 5k - 5 k + 1 બરાબર 0 ને પેલી બાજુ લઈ જાઓ અને પેલી બાજુ લઈ જાઓ તો શું થાય 5k - 5 ભાગાકાર હોય તો પેલી બાજુ જાય તો ગુણાકાર 0 * k + 1 0 સાથે કોઈ બીનો ગુણાકાર કરો તો 0 5k - 5 -5 ને પેલી બાજુ લઈ જાઓ તો +5 એટલે કે 5k = 5 બરાબર 5 ને પેલી બાજુ લઈ ગયે ગુણાકાર છે તો ભાગાકાર 5/5 એટલે k = 5 એકુ k ની કિંમત આવી ગઈ મારી પાસે 1 બરાબર k = 1 અને આપણે ગુણોત્તર શું કાઢેલો 1 બરાબર k/1 એટલે કે હવે k ની કિંમત મૂકતા ગુણોત્તર કેટલો મળશે 1/1 ગુણોત્તર મળી ગયો આપણને બરાબર ગુણોત્તર મળી ગયો હવે આપણે શું કરવાનું છે આમાં કિંમત મૂકી દેવાની આપણે બરાબર 1 - 4k + k + 1 માં ચાલો મૂકીએ આમાં કિંમત મૂકી દઈએ આપણે ચાલો 1 - 4k k ની જગ્યાએ કેટલા મૂકવાના 1 k + 1 1 કટી છે અને 5 * 1 - 5 છેદમાં k + 1 એટલે 1 + 1 મૂકી દીધી k ની કિંમત ચાલો
1 એકો 1 4 એકો 4 1 વત્તા 1 2 5 એકો 5 5 ઓછા 5 વત્તા 1 વત્તા 1 2 ચાલો 1 માંથી 4 જાય તો -3 છેદમાં 2 અને 5 માંથી 5 જાય તો 0 છેદમાં 2 એટલે કે -3 ના છેદમાં 2 અને 0 એ બરાબર બિંદુ A 1 અને 5 અને B અને 4 5 ને જોડતા રેખાખંડનું x અક્ષ પરનું બિંદુ છે જો x અક્ષ પરનું બિંદુ હોય તો તમારો જવાબ છે કે y અક્ષ 0 થી 3 બરાબર તમે સાચા છો જવાબ